હળવદ તાલુકાના વાંકિયા ગામથી રાતાભેર જવાના રસ્તા પર નદી આવે છે, જે નદી પર 6 મહિનાથી પુલ બનાવવાનું કામ ગોકળ ગતિએ ચાલે છે, જેના પર હજુ એક ચોમાસું ગયું નથી ત્યાં પુલના એક છેડા બાજુ પર પુલ શરૂ થાય ત્યાં જ આશરે 40 ફૂટ લાંબો તિરાડ પડી ગઈ। આ બાબતે વાંકિયા ગામના સરપંચે જણાવ્યું કે આગામી સમયમાં પુલ તૂટવાની પૂરેપૂરી શક્યતા છે અને કોઈ જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ, તે માટે તંત્રએ દ્વારા કોન્ટ્રાક્ટર પાસે આગળનું કામ જે ખરાબ છે તે બીજી વાર કરવા જણાવ્યું હતું। આ બાબતે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રવીણ સુંગરા સાથે વાત કરતા તેઓ જણાવ્યું કે આ બાબતે તપાસ કરી જવાબદાર સામે પગલાં લેવામાં આવશે અને આ પુલ તૂટી ગયો છે એની જવાબદારી કોણ લેશે? 3 ફૂટ લાંબો તૂટી ગયેલો છે, તાળો નાખી ગયેલો। આ પુલનું કામ ક્યારે શરૂ કરવામાં આવ્યું? આના શિયાળામાં ચાલુ થયું હતું, આ 12 મહિના થવા આવ્યા। હજી પુલનું કામ પૂરું નથી, હજી પૂર્ણ નથી, તાળો નાખી ગયું। તો તમારી તંત્ર પાસે શું માંગ છે? અમારે એ ફેરથી થવું જોઈએ, અહીં અમારી માંગ છે। હમણાં સુરેન્દ્રનગર આગળ એક પુલ તૂટ્યો, એક ડમ્પર ઊંધું પડ્યું, 2 મોટરસાઇકલ માલિકો પડી ગયા, બરાબર? એવું અહીંયા કણે કદાચ આ પુલમાંથી થાય તો એની જવાબદારી કોણ લેશે? તો તમારી માંગ શું છે? તમારી માંગ અમારે આ ફેર બનાવવાની માંગ છે।